નમસ્કાર દોસ્તો, આજે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે છે। ઇન્ટરનેશનલ વિમેન્સ ડેની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ। સૌથી પહેલાં તમે બધા જ એક સ્ત્રીનું સ્વરૂપ છો, એક શક્તિનું સ્વરૂપ છો, અને શક્તિનું સ્વરૂપ હોય ને એને હંમેશા વંદન કરવાનું હોય છે। એટલે આજના દિવસે ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના દિવસે આપણે નક્કી કરીએ કે હું એક સ્ત્રી છું, હું એક શક્તિ છું, અને સ્ત્રી અને શક્તિના સ્વરૂપને હંમેશા વંદન કરવાનું હોય, એનો ગર્વ અનુભવવાનો હોય। અહીંયા ઘણી વખત હું જોઉં છું કે ઘણી બધી દીકરીઓ અમારી પાસે બિચારી, બાપડી, અબળા થઈને આવતી હોય છે અને ફરિયાદ કરતી હોય છે। ત્યારે હું આપ સૌને કહું છું કે તમે બિચારા, બાપડા, અબળા નથી। ઘણી વખત તમને એવી પરિસ્થિતિમાં જોઈને અમને દુઃખ પણ થાય છે અને ગુસ્સો પણ આવતો હોય છે, કારણ કે નારી તું નથી અબળા, નથી બિચારી કે બાપડી, નારી તું નથી અબળા, નથી બિચારી કે બાપડી, સ્વતંત્ર, સશક્ત, સમર્થ થઈને તું હવે થઈ છે સબળા, કારણ કે શક્તિ 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 સ્વરૂપા તું છે નારી। તો એવા નારીના શક્તિ સ્વરૂપને વંદન કરી કેટલીક વાત હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું। દોસ્તો, આપણા સમાજની અંદર સ્ત્રીના કેટલાક સ્વરૂપો વંદનીય રહ્યા છે। એમાંનું સૌથી પ્રથમ સ્વરૂપ એટલે દીકરી સ્વરૂપ। આજે તમે બધા જ દીકરીઓ છો, તો દીકરીનું સ્વરૂપ છે એ સૌથી વંદનીય સ્વરૂપ રહ્યું છે। માતાનું સ્વરૂપ વંદનીય છે, પત્નીનું સ્વરૂપ વંદનીય છે, અને બહેનનું સ્વરૂપ પણ વંદનીય છે। આજે તમે બધા દીકરીઓ છો એટલે દીકરીઓ વિશે 2-5 મિનિટ હું આપને વાત કરીશ, કારણ કે હંમેશા એવું કહેવાતું હોય છે કે કિતને સુખ દેતી है जग को माँ बेटी बहन पत्नी बनकर, कितने सुख देती है जग को माँ बेटी बहन पत्नी बनकर, है कठिन कितना संसार इसका, समझा न इसे संसार कभी। આ પરિસ્થિતિ આપણી છે, પણ એમાં આપણું જે દીકરીનું સ્વરૂપ છે એ દીકરી કેવી છે? તો દીકરી સમાજની અંદર તમે જુઓ, 32 સ્ત્રીઓ છે, સ્ત્રીઓની અંદર દીકરીનું એક એવું સ્વરૂપ છે કે દરેક નારી એ દીકરી છે। બની શકે છે કે સમાજમાં કોઈ નારી બહેન ન હોઈ શકે, સમાજમાં કોઈ નારી પત્ની ન હોઈ શકે, સમાજમાં કોઈ નારી માં ન હોઈ શકે, પણ સમાજમાં એવી કોઈ નારી છે કે જે દીકરી ન હોય? તો દીકરીનું સ્વરૂપ એ સૌથી વંદનીય છે। કહેવાય છે ને કે ભલે તારે આંગણે બાગ બગીચા રૂપિયા ભરેલું ગાડું, ભલે તારે આંગણે બાગ બગીચા રૂપિયા ભરેલું ગાડું, પણ મારે આંગણે રમતી દીકરી એ જ મારું રજવાડું। જેના ઘરની અંદર દીકરી હોય, એના પગની પાયલની છમ છમ અવાજ આવતો હોય ને, એ ઘર એ મંદિર બની જતું હોય છે, અને એના માતા પિતા પણ સુંદર બની જતા હોય છે, કારણ કે દીકરી એ મોરપીંછની મુલાયમતા છે। એ મોરપીંછની અંદર રંગો પણ હોય અને ઉમંગ પણ હોય, અને એ મોરપીંછ રૂપી 9 રંગો જે પ્રાપ્ત કરી લે છે ને, એ માતા પિતા પણ સુંદર બની જતા હોય છે। તો દોસ્તો, આ દીકરીનું સ્વરૂપ છે। દીકરી છે એ સશક્ત છે, સમર્થ છે, પણ અત્યારનો વર્તમાન ટ્રેન્ડ જો આપણે જોઈએ ને, તો વર્તમાન ટ્રેન્ડની અંદર આ જ દીકરીઓ ટાર્ગેટ પોતાની જાતને બનવા દે છે, અથવા બીજા એ દીકરીઓને ટાર્ગેટ બનાવે છે। ખાસ કરીને યુવાન દીકરીઓ, તમારી ઉંમરની જે દીકરીઓ છે, એ દીકરીઓને મારે આજે ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના દિવસે એક સંદેશ આપવો છે કે તમે તમારી શક્તિને ઓળખો, તમે તમારા સામર્થ્યને ઓળખો, અને તમે તમારું ડિસિઝન પાવર, તમારી શક્તિ કોઈના હાથમાં ન આપો। તમને કોણ કઠપૂતળીની માફક નચાવી શકે? તમે એટલા સશક્ત નથી, તમે એટલા સામર્થ્યવાન નથી। આજકાલ આપણે જોઈએ છે કે ઘણા બધા જે બિઝી નથી, જે પોતે સારી પોસ્ટ ઉપર જોડાયેલા નથી, એવા છોકરાઓ દીકરીઓને ટાર્ગેટ બનાવીને ઇઝીથી, બહુ સરળતાથી એમને છોકરી મળી જાય, એમની સાથે લગ્ન થઈ જાય, અને લગ્નની સાથે સારા ઘરની દીકરી હોય એટલે સંપત્તિ પણ આવે, સંસ્કાર પણ આવે, જમીન જાગીર પણ આવે, રેડી મકાન પણ આવે, આ બધું જ આવી જતું હોય છે। એટલે આવી દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવતી હોય છે। પણ આ દીકરીઓને વિનંતી કરું છું કે તમે થોડોક વિચાર કરો કે જે સારા ઘરનો દીકરો હશે, જે સંસ્કારી દીકરો હશે, એ દીકરો ક્યારેય દીકરીઓની પાછળ, આગળ પાછળ ચક્કરો મારવામાં પોતાનો સમય નહીં વ્યતીત કરે।
એ દીકરાને જીવનનું ધ્યેય નક્કી હશે, એ એના પપ્પાની કે પોતાના ફેમિલીની જે પેઢી હશે કે બિઝનેસ હશે એમાં બેસી ગયો હશે, અથવા પોતાની જોબ લઈ અને પોતાની કારકિર્દીને આગળ વધારતો હશે. એટલે આજના દિવસે દીકરીઓ ખાસ યાદ રાખો કે આપણે કોઈનાએ હાથા બનવાનું નથી, કોઈનાએ નિશાન બનવાનું નથી. અને એવું થાય તો આપણા માટે શરમજનક બાબત બને. આપણા માટે શરમજનક બાબત નથી, આપણા પરિવાર માટે પણ શરમજનક બાબત છે. બીજી મારે ખાસ વાત એ કરવી છે કે આપણા સમાજની અંદર, હિન્દુ સંસ્કૃતિની અંદર લગ્ન પ્રથાનું આયોજન છે. અગ્નિની સાક્ષીએ 7 ફેરા ફરી અને આપણે જે લગ્ન કરીએ છીએ ને એ જ સાચી લગ્ન પ્રથા છે, એ જ આપણી મોભાદાર લગ્ન પ્રથા છે. અને દરેક દીકરીના જીવનની અંદર આ લગ્નનો એક જ વખત એને લાભ મળતો હોય છે. તો માતા પિતા જે નક્કી કરે એ દીકરા સાથે, બની શકે કે કદાચ તમને દીકરો મળતો હોય, કોઈ સામે લાઈફ પાર્ટનર તમને મળ્યું હોય, તો તમે તમારા માતા પિતા પાસે બેસો, માતા પિતા સાથે ચર્ચા કરો અને ખરેખર તમારે લાયક જો એ દીકરો હશે તો તમારા માતા પિતા અવશ્ય હા પાડશે. પણ તમે જો સામેનું પાત્ર ખોટું પસંદ કર્યું હશે તો તમારા માતા પિતા એને ક્યારેય હા નહીં પાડે. અને એટલું હંમેશા યાદ રાખજો કે આ દુનિયાની અંદર બધા જ વ્યક્તિઓ સ્વાર્થી છે. માત્ર તમારા મા અને બાપ, માતા પિતા છે, એ જ એ બે વ્યક્તિઓ એવી છે કે દુનિયાની અંદર એ તમને નિસ્વાર્થ પ્રેમ કરે છે. તમારી જાતને હું તમને પ્રશ્ન પૂછું છું, ચલો, કે આ દુનિયાની અંદર કોઈ માં કે કોઈ બાપ એ એવો છે કે જે એ એવું ઈચ્છતો હોય કે મારી દીકરી મારા કરતા દુઃખી થાય? ના, દરેક માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે મારી દીકરી મારા કરતા સવાયા ઘરની અંદર જાય, મારા કરતા ડબલ સુખી થાય. આવું દરેક માતા પિતા ઈચ્છતા હોય છે. તો લગ્નની બાબતની અંદર આપણે હંમેશા માતા પિતાને સાથે રાખી અને જ લગ્ન કરીશું. સમય થઈ રહ્યો છે એટલે વધારે સમય નહીં લેતા ફરી આપ સૌને ઇન્ટરનેશનલ વિમેન્સ ડેની હાર્દિક શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.